પાટણથી વિગતો છે। સામાન્ય સભા બોલાવવા મુદ્દે વિવાદ વકર્યો છે। શાસક પક્ષના બે જૂથો આમને સામને આવી ગયા। નગરપાલિકા પ્રમુખ અને 16 સભ્યો વચ્ચે પત્ર યુદ્ધ થયું। ઉપપ્રમુખના પરિપત્રને પ્રમુખ હિરલબેને ફગાવ્યો છે। પત્ર થકી એકબીજાને જવાબો આપવાનો સિલસિલો યથાવત છે। પાલિકા પ્રમુખે કહ્યું કે સભા બોલાવી પ્રમુખ બનવાનો પ્રયાસ કરાશે તો ફરિયાદ થશે। ખાસ સામાન્ય સભા બોલાવવાની 16 સભ્યોની રજૂઆત પૈકી 49 કામોના વર્ક ઓર્ડર અમે આપી દીધા હોવાની વાત પાલિકા પ્રમુખે કરી છે। કામ એમને લેગેસી વેસ્ટનું કામ હતું, જે અગાઉ 21% અબોવ આવેલું હતું અને એના હું એ સંસ્થાની વડા છું, તો એ વડા તરીકે મેં એને ચીફ ઓફિસરને રીટેન્ડર કરવાનું કહ્યું, કારણ કે 21% અબોવમાં અમારા નાણાકીય ઔચિત્ય જળવાતું નહોતું, એટલે અમે એને રીટેન્ડર કર્યું એટલે 3% બિલો જ આવ્યું એ ટેન્ડર, અને એ ટેન્ડર 3% બિલો આવતા એ એજન્સીવાળો જે 21% વાળો છે એને જ્યુડિશિયલ મેટર નગરપાલિકા ઉપર કરેલ હોવાથી મેં એમના પત્રના માધ્યમથી સામાન્ય સભા બોલાવવા માટે મેં પ્રમુખ તરીકે એમને જણાવ્યું હતું, અને આગામી સામાન્ય જે જાન્યુઆરી મહિનામાં મળવાની છે એની અંદર આપણે આ બધી વસ્તુઓનો સમાવેશ કરીશું એમ પણ જણાવ્યું હતું। પણ મને એવું લાગે છે કે ઉપપ્રમુખશ્રીએ જે બોર્ડ બોલાવવાની કાર્યવાહી કરી છે તો એમનો કોઈ અંગત સ્વાર્થ હોવો જોઈએ।